વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે પરિસ્થિતિ ગંભીર બની છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા કેટલાક માર્ગો સુરક્ષાના હેતુસર બંધ કરવામાં આવ્યા છે। આ દરમિયાન જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને ઔરંગા નદીના કાંઠે પહોંચી જાતે સ્થિતિની સમીક્ષા કરી અને નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાક દરમિયાન અપેક્ષા કરતાં વધુ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે સલામતીના હેતુસર કેટલાક રસ્તાઓને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાને ઔરંગા નદીના કાંઠે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી તાજી માહિતી મેળવી હતી। તેમણે જણાવ્યું કે હાલ વહીવટી તંત્ર સતત મેદાનમાં રહી રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે। કલેક્ટરે વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની વધારાની ટીમો તેમજ વરિષ્ઠ અધિકારીઓને વલસાડ મોકલવામાં આવી રહ્યા છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી કામગીરી થઈ શકે। આ સાથે જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરે અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહી માત્ર સરકારી અને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે। હું નીતિન સાંગવાન, જિલ્લા કલેક્ટર વલસાડ। આપણા જિલ્લામાં ગયા 12 કલાકમાં ઘણી વરસાદ થયેલી છે અને અપેક્ષા કરતાં ઘણી વરસાદ છે અને અમુક રસ્તાઓ અત્યારે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલા છે। અત્યારે પણ ઘણી મોટી વરસાદ ચાલુ છે અને રાજ્ય સરકાર તરફથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધારાની ટુકડીઓ અહીંયા મોકલવામાં આવી રહી છે અને બીજા અધિકારીઓ પણ મોકલવામાં આવી રહ્યા છે। ટીએમસી દ્વારા, ટીએમસી દ્વારા, સફાઈ દ્વારા અને બીજા અધિકારીઓ દ્વારા સતત સ્થિતિનો અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે અને બધું આખું તંત્ર આપણે અત્યારે ફિલ્ડમાં છે અને જે બચાવ અને રાહતની કામગીરી છે આ અત્યારે ચાલી રહી છે। તો મારી સૌને વિનંતી છે કે આપણે પોતે જ્યાં સુધી કોઈ જરૂર નહીં હોય તો આપણે પોતાને ઘરેથી ઓકે।